દરિયાની હેવથી ટોટલિંગ વસ્તુ દરિયાનું. કલુનો અવાજ આવે એટલે મારો અવાજ ઓછો આવી છે. બોણી થઈ ભાઈ, કોઈ ઘરાક હોય તો આવી જજો આમાં. રાવણનો ભાવ 100 રૂપિયા. કેટલા લોકો બેસી કે જે આપણે ભાઈ સર હે એને પૂછ્યું હતું, બનાસકાંઠાથી આવેલા. જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે આપણે જઈ રહ્યા છે ચોપાટી. તો હમણાં ઘણા ટાઈમથી નથી ગયા તે આજ મેં કીધું ઘુમરો મારી આવીએ અને જો તમે ગામ પાટા ગામનું વ્યૂ અને મોટરસાઇકલો પાછળ આવે એટલે અવાજ ભેગું આવી છે. અને માઇક નાખવામાં બીજાનું ઇન્ટરવ્યૂ લેવામાં તકલીફ થાય. માઇક નથી નાખતો, જો માઇક નાખીએ તો પાછું આમ ઇન્ટરવ્યૂ લેવાય નહીં. અને ટીવી વાળો ભાઈ આવે તો કેમ તમે અટાણું પાછા બાકી ગાડી રિપેરિંગ કરવા જાઉં છું. થોડુંક સપનો સપોર્ટ તૂટી ગયો હતી. અટાણું તો શું આવ્યો કાંઈ હું જા ગડીએ ઘુમરો મારતો હવે. તો ભાઈ આનું સપનું ગાડીનું તૂટે ગયું એ રિપેરિંગમાં જાય. જોઈ લો આગળ દોસ્તો હું તમને દેખાડતો જાઉં વ્યૂ. જોઈ શકો છો દોસ્તો મેન રસ્તાનું વ્યૂ. બાકી આ બાજુ અને મેન રસ્તો છે, વાહન નીકળે છે એટલે અવાજ ઘડીક થતા ડાઉન થઈ જાય છે. ત્યાં કો રિક્ષા. ચાલો દોસ્તો આગળ. તો દોસ્તો આપણે ચોપાટી પહોંચી ગયા છે અને જોઈ લો ચોપાટીનું તો આગળ હમણાં આપણે આગળ જઈએ અને સૂર્યનારાયણ ઉપર આવે છે એટલે જરાક અને રોડ ઉપર સાધનો આવે એટલે ધ્યાન રાખીને હાલવાનું. બાકી છે ને આમાં દહેણી જાય વાંધો લાગે એટલો હાથ ભંગવી બેઠો અને પાછો હાથ ભંગવવાનો થાય. એવું કંઈ નથી આવતું એટલે આપણે નીકળી જવાનું. આવતું હોય એટલે કંઈ નહીં નીકળવાનું. બાકી જોવો કે શેર કોઈ શેર નહીં, ગરમી થાય બીજું કાંઈ નહીં. ઘુમરા મારીએ હામાં, બીજું કામ કરીએ ભાઈ. ઘુમરા મારીએ હામાં આકોરની સોપા. તો જોઈ લો દોસ્તો, સ્ટીક જોતી હોય તો કોઈને નારિયેળ પીવા માટે સ્ટીક બલ્કમાં પણ અહીંયા મળી જાય. એક નહીં બલ્કમાં જેટલી જોતી હોય તેટલી અહીંયા મળી જાય છે આપણે. અને સામે બાકી જો ચોળા ને બધું તો તમે જોઈ રહ્યા છો. બાકી આ ચોપાટી આપણે અને લોકો ફરવા આવ્યા છે. આવી ચોપાટી તમને બીજી ક્યાંય મળે નહીં, કારણ કે અહીંયા જોવો અહીંયા બાજુમાં જ હાઈવે અને હાઈવેની બાજુમાં જ ડાયરેક્ટ સમુદ્ર કિનારો ચોપાટી. અને હરેક વિડીયોમાં દોસ્તો બોલી દઉં છું, આ વિડીયોમાં બોલું કે આ સમુદ્ર કિનારાને નજદીક નહીં જવાનું, કારણ કે અહીંયા જરાક સમુદ્ર ખતરનાક છે અને પાણી બહુ ઊંડું ભેગુંથી આવી જાય છે એટલે તણાવવાની ફાર રહે એટલે પાહે નહીં જવાનું. 30, 40, 50 અને નારિયેળનો ભાવ છે ભાઈ 30 વાળું, 40 વાળું, 50 વાળું, જે પણ નારિયેળ જોતું હોય તે મળી જાય દોસ્તો. તો દોસ્તો અહીંયા જે લોકો આવે ભાવનું બાર્ગેનિંગ કરે. હવે બાર્ગેનિંગમાં જો મેળ આવે જાય તો બેસાય. કોઈ 30 રૂપિયા કે કોઈ 25 રૂપિયા, આ રીતનું બાર્ગેનિંગ હાલે ભાઈ ભાવનું. તમારું નામ બોલો ભાઈ. રકુલભાઈ. હું તમે અહીંયા રાખીને બેઠા. ચણાચોર છે, મેગી છે. ચણા ચોરી, મેગી, બાકીના મતલબ આ ઓલો કુરકુરે કોઈ નાસ્તા માટે જોતું હોય તો. મેગીનો શું ભાવ છે? 50 રૂપિયા એક ડીશ 50 રૂપિયા. હા. ચણા ચોરી 30 છે, 50 છે. ઓકે. તો ચણા ચોરીમાં ફેર નાની મોટી આવે કે હા, નાની મોટી આવે. મસાલામાં ફેર આવે? નાની મોટી. નાની મોટી કે બાકી તો આ અકુલભાઈની દુકાન હે
ને આગળ જો આ તો કો ઓછા લાગે કે ને બહુ દેર ખતરનાક. આ સાઈડ 32 જાતની વસ્તુ મળે છે. કેટલા જાતની મળે? 32 જાતની સમજાણું. જોઈ લો ભાઈ. આ કાં હે દરિયા ને હેવથી ટોટલિંગ વસ્તુ દરિયાનું છે. દરિયાના કંઈ મોતી કે તમારે જોતા હોય ને તો દરિયામાંથી જ કાઢેલ છે. દરિયા મોતી જોતા હોય તો A to Z જો દોસ્તો. આ કોડિયું ઝુમર બનાવવામાં કામ આવે નહીં? આ ઝુમર બનાવવામાં કામ આવે. જો મોટ પછી હંક. આ દોસ્તો હંક છે. વગાડે ને દેખાડ દે. વગાડતો જો ભાઈ એવો વાગે. વગાડતા આવડતો હોય તો, બાકી ન વાગે. બોલ ભાઈ. હા આ નાના હંક છે દોસ્તો. બોલો હંખલા કહેવામાં આવે ને. पहले से 100 रुपया लेकर 150 ले. એ છે એવડા બધા હંક ગાઈ તો ન નીકળે. લા કરણિયા તું તો હાવ કઈ માણસ છો. જોઈ લ્યો દોસ્તો. હાથી તું એક 10 મિનિટ, પીસ લેશો મારી તને આને તને એવું છું હું 15 લઈ લઉં. નારે ના ભાગો પૂરતું લેવાય ને. આ બધી સમુદ્રની જ આઈટમ છે દોસ્તો. બાકી હા, આ ઈ પેકિંગ ખોટું આઈટમ થાય છે. કારણ આનું કે કહું એનું કેટલાય ખબર નહીં. આ આઈટમ અલગ છે. બાકી દરિયાની જેટલી આઈટમ છે ને એ બધી આ જ છે. આ દરિયાની આઈટમ છે. દરિયામાંથી જ નીકળે ને જેટલા લે એટલા 50 લે, 100 લે, મોટા 150 લે, 200 લે, 500 લે, 1000 ભાવ લે. ભાઈ મોબાઈલ ઉપર ચાલુ છે. પછી આગળ આપણે પૂછે લઈએ. કેવી है? ये लक्ष्मी शंख है. 300 करेगा. 300 રૂપિયા ભાવ છે ભાઈ. भैया कम रेट है तो ऐसा नहीं होगा, डुप्लीकेट असली रहेगा. ઓરિજિનલ શંખનો 300 રૂપિયા ભાવ ભાઈ કહે છે. જોઈ શકો છો. જોતો હોય તો એની ટાઈમ ગમે ત્યારે આપણે ચોપાટીએ, એ માધવપુર ચોપાટી કહેવામાં આવે છે, ત્યાંથી પાતા સાઈડ અને પાતા ચોપાટી આવે ત્યાં અમને મળી જશે દોસ્તો. બાકી આગળ જઈએ આપણે. અને મોટરસાઇકલનો અવાજ આવે એટલે મારો અવાજ ઓછો આવી છે. અવાજ તાર કામ છે. કેટલા ફેરા કર્યા તાર શું કા? એક હતો એક બોણી ગઈ ભાઈ. કોઈ ઘરા કોઈ તો આવી જજો આમાં. કઈ ભુવા થા ન જો પૂણી માન થાય હાસ થાય તો ભગવાનની દયા થઈ જાય. ઉપાધિ કરવાનું એટલે આમાં ફૂલ મેલે ને કેવા બેઠા. કોઈ બેસતું ને ગાડીમાં શું કરવું? થઈ જાય ઉપર વાળો ભગવાનની દયા થઈ જાય બધું. ચાલો દોસ્તો દરિયા ઘૂમરો મારે આવી જાય. આ તો બધા રાયડું નાખે છે કે અમારે બુણી નથી થઈ. લે કાયમ એક દી હજકો થોડો કોઈ. હાલો પેટ્રોલની ટાંકી ફૂલ થાય ભાઈ. કરી દો હબાવ. હા સુધી ઘટવું ન જોઈએ. કેટલા લીટર લે લઈ આમાં? 5 લીટર. 5 લીટરની ટાંકી આવે. હા ભાઈ બોલ ને ભાઈ માલદેવ. હું હોટલમાં કામ આમાં ઘૂબરા મારતો તો તું કુસા સાફ કરો કઈ? હા સારું. આ કામ સારામાં સારું. કચરોનો જો સપાટી સાફ હોય તો મસ્ત લાગે. ચાલો દોસ્તો આપણે દરિયે ઘૂમરો મારીએ. દરિયા પાસે જઈએ આપણે. એમ બહુ પાસે નહીં જવાનું, આગળ પણ મેં કીધું. અને દોસ્તો હા એટલે બધી એટીવી મળી. લોકો ફરવા આવ્યા લાગે તો આ લોકો પણ અહીંયા આવી ગયા છે. અને બાકી એના ધડાધડીમાં અવાજ આતો તો ઓછો જાય છે કારણ કે આ લોકો ધડબડાટી બોલાવે.
એટલા લોકો બી ગયા છે. જોવો તમે એટીવીની લાઈન છે આખી, અને જીપ હતી તે બંધ થઈ ગઈ છે. અને જોવો તમે ઓફ-રોડ એટીવી છે અને લોકો ફરવા આવ્યા છે ને આપણી ભેગા અહીંયા ઘૂમરો મારવા આવ્યા. તો જો દોસ્તો હું તમને પૂરી ચોપાટી ઘૂમરો મારવી દઉં દોસ્તો. અને જો અત્યારે દરિયો એટલો શાંત છે કે તમને એવું લાગશે કે જાણે તળાવ છે દોસ્તો. તો બિલકુલ ભરોસો નહીં કરવાનો. તો અમે તો અહીંયા છે, તમને ખબર છે, બિલકુલ ભરોસો કરવાનો નહીં દરિયામાં. કારણ કે અહીંયા ભેગુંથી પાણી એવું નથી કે અહીંયા ગોચની પાણી છે. જોવો એવું નથી કે અહીંયા ગોચની પાણી છે. થોડેક આગળ જાવ, અહીંયા થોડેક આગળ જાવ એટલે ડાયરેક્ટ 2 માથોડા પાણી. એક ફેરે ગયા એટલે પાછું આવવાનું નહીં, પાછા આવી શકતા કોઈ નથી. એટલે દરિયો અહીંયા ખતરનાક કહેવામાં આવે છે. એટલે કોઈ દી પાસે નહીં જવાનું ને બને એટલું સેટું રહેવાનું. અને અહીંયા જો આ લોકો છે, પણ જો દોસ્તો ચોપાટી અહીંયા મેન હાઈવે બધા ડાયરેક્ટ. જો સામે તમને દુકાનો દેખાય ને, જોવાલી સામે એની બાજુમાં હાઈવે છે ને એના બાજુમાં ચોપાટી. એટલો ફેર છે, કંઈ લાંબો ફેર નથી. અને આપણા ચોપાટીના વિડીયો ઝાઝા પડ્યા છે દોસ્તો. આપણે બધાને ઇન્ટરવ્યૂ લીધેલા છે. આ બધા જેટલા પણ એટીવીવાળા છે, આ ઊંટવાળા છે, પછી ઘોડાવાળા છે અને જીપ્સીવાળા, બધાને આપણે ઇન્ટરવ્યૂ લીધેલા ફોટો પડ્યા છે, વિડીયો પડ્યા છે. તમે ડિસ્ક્રિપ્શનમાં માધવપુર બીચ લખેલું છે, તે બીચ ઉપર જાઓ અને માધવપુર બીચ લખેલું છે તેમાં જાશો એટલે તમને આખા વિડીયો મળી જશે. અને જો આ ઊંટ સવારી કાં છે ભાઈ? ઊંટ સવારીનો ભાવ છોકરાના 50 અને મોટાના 100 રૂપિયા ભાવ છે ભાઈ. ઊંટની સવારી કોઈને કરવી હોય તો દોસ્તો. અને બાકી આ હું તમને દેખાડું ને અવાજ મારો હાવ ડાઉન થઈ જાય, કારણ કે આ લોકો બેકારો મચાવે છે. રામભાઈ શું છે તમારો? રાઉન્ડનો ભાવ 100 રૂપિયા. કેટલા લોકો બેસી શકે? 3 લોકો બેસી શકે. ઓકે, હાલો તો ભાઈ રાઉન્ડના 100 રૂપિયા છે અને 3 લોકો આમાં બેસી શકે. ને ઊંટ પર બેસવું હોય તો 2 લોકો બેસી શકે ને એ લોકો 100 રૂપિયા ભાવ છે. તો આપણે ઘૂમરા મારી લઈએ. અને હા અહીંયા આ શું છે ભાઈ? કાં છે? શું છે આ? ચના ચોરી, ચના દાળ, ચણા મસાલા છે દોસ્તો. અને શું ભાઈ ડીશનો ભાવ છે? 20, 30, 40, 50. 20, 30, 40 અને 50 રૂપિયા ભાવ છે ચણા દાળ લીંબુવાળી. તો આપણે એક પહેલાં ટેસ્ટ કરીએ. આમાં શું નાખે? એક તો લીંબુ, બીજું હા દાળ, બાકી આ ઓલો ચીપેલા ચણા લાગે. હા લીંબુનો સ્વાદ એમાં વધારે છે અને ચટપટી છે. તમારે જો ટ્રાય કરવી હોય તો અહીંયા ટ્રાય કરી શકો છો દોસ્તો. સ્વાદ તમને લીંબુનો અને ચટપટો સ્વાદ આવશે અહીંયા ચણા ચોરી અને દાળ. તો જોઈ શકો છો એટલા બધા દોસ્તો અહીંયા લોકો છે. અને આ નીચે બેસે છે અને ઉપર આસમાનમાં સૂર્ય ભગવાન હતા ને વાદળા દેખાય ચારે કોર. અને
જો દોસ્તો 2 જણા અહીંયા 1 અને 2 100 રૂપિયા બસ 8 કે 2 અહીંયા બેસે છે ઊંટ સવારી છે તો ઘોડાની સવારી કરવી હોય તમારે તો તમે જોઈ શકો છો અને ફોટોગ્રાફી લાગે છે બાકી એટીવી રાઇડિંગ અને બાકી ગુમલો મારે તો આખો રેડિયો અને અહીંયા પણ એટલા બધા ઘોડા છે જો દોસ્તો એટલા બધા ઘોડા છે અને ટીવી વાળા અહીંયા ઘુમરા મારે ગાડી વાળા વિડીયો ઉતારશે ગાડી એમ છે કઈ નક્કી ન અને જો આ ઊંટ સવારી દોસ્તો જો કઈ બાજુથી અહીંયા માધુપરના છે ભાઈ અને આ કચરો હે ને એ ખોટું બોલે કે રાજસ્થાનથી આવ્યા રાજસ્થાનના ને તો માધુપરના જ છે બધાય આ કચરો ખોટો છે. આ કચરો હે ને ખોટા જ બોલે હંમેશા હાલો ભાઈ ઊંટ સવારીના 100 રૂપિયા હે ભાઈ બાકી ટુરિસ્ટ આજ તો કંઈક દેખાય ને તો બાકી તો નહોતા અને અહીંયા દોસ્તો માળાઓ નવી લાગે શંખ ને આપણે આગળ જ તમને ઓલા દેખાડ્યા નથી શંખ ને છે દરિયાની જ આઈટમ છે બધી જોઈ શકો છો દોસ્તો આ તો બનાવેલું છે આ છે ને આ દરિયાનો આઈટમ છે આ ઓરિજિનલ છે ગાયનું કેવું છે આ ઓરિજિનલ બાકી આ હંક આપણે આગળ વગાડીને જોઈએ તો છે ઓકે દોસ્તો અને બાકી જો દરિયા કિનારે બાકી દોસ્તો જો બધું દરિયાનું ફરતું વ્યૂ તમને બતાડી દઉં દરિયાનું આ છે આખું જોઈ શકો છો અને આ પાતા ચોપાટી માધવપુરને બાજુમાં જે પાતા આવે ગામ આવેલું છે ને તે ચોપાટી છે દોસ્તો અહીંયા અને પહેલાં પણ મેં આગળ પણ તમને કીધું કે આપણા વિડીયા પડ્યા છે જે ઇન્ટરવ્યૂ લીધેલા છે એ બધા વિડીયા પડ્યા છે બાકી ત્યારે આ નવો વિડીયો આગળ આપણે જોતા જાય છે દેખાડતો જાઉં દોસ્તો બાકી મારો અવાજ બહુ ઓછો આવી છે એટીવી અહીંયા હાલે છે એટલે એટીવીનો અવાજ વધારે આવી છે મારો અવાજ બહુ ઓછો આવે છે તમને ને સામે સમુદ્ર હમણાં હું તમને બાજુમાં જસ્ટ મોટી કરી અને લઈ દઉં આજ કંઈક ટ્રાફિક દેખાય દોસ્તો ને એટલી બધી ટ્રાફિક નહોતી અહીંયા ન હોય અત્યારે કંઈક ટ્રાફિક દેખાય ને સિઝન લાગે એટલે ટ્રાફિક દેખાય છે અહીંયા બાકી અત્યારે ટ્રાફિક સારી એવી દેખાય અને ઉપર જોઈએ તો બસું લગભગ આવ્યું લાગે બસું આવ્યું હોય તો હોય બાકી એટલી ટ્રાફિક ન દેખાય કોઈ દી અને આપણે ગોતીએનો ફિટિંગ કરી શકો બાકી એ ટીવીમાં ફોટો પાડવા જો અર્જનને હે એ ટીવી ફોટો પાડે છે અર્જન ને બાકી આમ હું તમને થોડો ફેરવી દઉં બાકી જો
દરિયાનું પણ તમને વ્યૂ આખું લઈ લીધું. આ સાઈડ પાસે આખું તમને વ્યૂ લઈ દઉં દોસ્તો. અને બાકી જુઓ આ ટ્રાફિક સારી છે હો, એટલી ટ્રાફિક કોઈથી નથી જોઈએ. હમણાંની ટાઈમમાં તો એટલી ટ્રાફિક કઈ નથી જોઈ. જો એટલે બધી પપ્પા ટ્રાફિક જ સૂર્યનારાયણ ઉપર આવી ગયા છે આમ ઉપર, એટલે ટ્રાફિક સારી એવી છે. અને કે આપણે ઘુમરા મારીએ વચમાં, બધાના વચમાં આપણે પણ ઘુમરા મારીએ અને તમને વિડીયોના માધ્યમથી દેખાડવાની કોશિશ કરીએ અને આ બધા ભગાડે. અને બીજા નંબરમાં દોસ્તો કે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવી જાય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મહિપતભાઈને બધે વાંચજો અને ઉપાભાઈ માણસ ઘુમરા મારે ને પાછા આવે એટલે રાઇટિંગ કરાવી દેવાનું થાય બધાને. બાકી જો ઊંટ રાઇડિંગ કરવું હોય તો વાંચે 100 રૂપિયા ભાવ છે ભાઈ. અને જોવો તમે આ ટ્રાફિક આ બધા આ એક જગ્યાએ ઊભા હોય તો કાં વાંધો છે. આ બધા ઘુમરા ઘુમરી કેવા છે? આ ટ્રાફિક અચ્છામાં છે સર. હા ટ્રાફિક છે એમાં બધા ઘુમરા પાછળ નંબર પ્લેટ જોઈ લો. આ બાઈક પર બેસવાનું. પાછળ નંબર પ્લેટ દેખાડો, આગળ દેખાડો. આ તો જો કારો બેકારો મચાવે છે. હા આવો બેકારો કામ મચાવે. જો જ્યારે પણ ટ્રાફિક હોય ત્યારે જે આપણે ભાઈ સર છે એને પૂછ્યું હતું તો બનાસકાંઠાથી આવેલા છે અહીંયા આપણે માધવપુર બીચ ઉપર. અને બાકી જો બાળકોને અહીંયા ફરવા માટે લઈને આવે છે ને, બહુ અંદર જવાનું. અને સર જોઈ શકો છો દોસ્તો, બાળકોને લઈ અને અહીંયા ફરવા આવ્યા છે. અને જોઈ શકો છો તમે. જો દોસ્તો આખી ગાડીઓ ભરાય. હા જો આખી ગાડીઓ ભરાય. જોઈ લ્યો એટલું આ બધી ગાડી. કાનભાઈ ની બાઈક છે ભાઈ. હાલો તો દોસ્તો આપણે નીકળીએ હવે અહીંથી. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો દોસ્તો. અને હવે આપણે અહીંથી નીકળીએ. જો દોસ્તો બસું આવ્યું ને એમાં ટ્રાફિક થઈ ગયા. 3 બચ્ચું આવેલું છે જોવો ને. ઓલે આગળ એક પડી 4 છે, 5-6 થઈ જાય છે લગભગ. આ ટ્રાફિક સારી એવી છે. હવે ટ્રિપલ ટી છે એટલે ક્યાંનું છે? તમિલનાડુની છે? ક્યાંની ગાડી છે આ? કોમેન્ટ બોક્સમાં જણાવજો દોસ્તો કે ટ્રિપલ ટી ક્યાં આવે. બાકી દોસ્તો આપણે પગપાળા નીકળી ચૂક્યા છે રોડ ઉપર. અને
આ જોઈ લો તમે મારી પાછળ આ ફરતું વ્યૂ. આવતા ખેરે આપણે બાઇક મળી ગઈ હતી. આ પેલે શું થાય પગપાળા ચાલવાનું થાય કે કોઈ અલાનો પેલી મળી જાય એ જોવાનું થયું દોસ્તો. આ યુપી સાઈડની ગાડી લાગે અને આ ટ્રાફિક સારી એવી છે. જ્યાં અહીંયા લગ રાઇડિંગ કરાવવા આવે દોસ્તો બાઇક તમે જોઈ શકો છો. બાકી મેન પોરબંદર વેરાવળ સોમનાથ દ્વારકા હાઈવે દોસ્તો. મોટર કેદું પડી કઈ રીતના પડી હોય કંઈ ખબર નથી. કેદું નહીં પડી. 3 મહિના થઈ ગયા પડી છે ને. ના ભાઈ હવે મોડું થેકું લાગે. મોડું થેકું કામ